નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પતિના જર્મની ગયા પછી બહુ પ્રેમી સાથે ભાગી ગઈ. ગુજરાતના એક શાંત અને સામાન્ય ગામમાં જિગ્નેશ અને તેની પત્ની રીના રહેતા હતા. બંનેના લગ્નને 3 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. ગામમાં લોકો તેમના સંબંધોની ખૂબ પ્રશંસા કરતા હતા, કારણ કે બંને એકબીજાને ખૂબ સમજતા અને પ્રેમ કરતા દેખાતા હતા. જિગ્નેશ સ્વભાવે મહેનતુ અને શાંત યુવાન હતો. પરિવારની જવાબદારીઓ અને ભવિષ્યને વધુ સારું બનાવવા માટે તે હંમેશા દિવસ રાત મહેનત કરતો રહેતો હતો. બીજી તરફ રીના પણ ઘરનું કામકાજ સારી રીતે સંભાળતી હતી. બહારથી જોનારા દરેક વ્યક્તિને લાગતું હતું કે બંનેનું જીવન ખૂબ સુખી અને આનંદમય છે, પરંતુ જિગ્નેશના મનમાં એક જ ચિંતા હતી કે માત્ર ગામમાં મળતી આવકથી પોતાના સપનાઓ પૂરા કરવાનું અને ભવિષ્ય સુરક્ષિત બનાવવાનું ખૂબ મુશ્કેલ હતું. તે પોતાના માતા-પિતા અને પત્નીને દરેક સુખ આપવા માંગતો હતો. તેથી તેણે વિદેશ જઈને સારી કમાણી કરવાનો નિર્ણય લીધો. ઘણા પ્રયત્નો અને લાંબી રાહ પછી આખરે જિગ્નેશને જર્મનીમાં એક કંપનીમાં નોકરી મળી ગઈ. આ સમાચાર સાંભળીને આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. રીનાએ પણ પતિની સફળતામાં ખુશી વ્યક્ત કરી. જર્મની જવા પહેલા જિગ્નેશે રીનાને વચન આપ્યું કે તે 1 વર્ષ સુધી મહેનત કરીને બધા દસ્તાવેજો અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરશે અને ત્યારબાદ તેને પણ પોતાની સાથે જર્મની લઈ જશે. રીનાએ પણ પતિ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે ધીરજ રાખીને તેની રાહ જોશે. થોડા દિવસો પછી વિદાયની ઘડી આવી. પરિવારજનોની આંખોમાં આંસુ હતા, પરંતુ દરેકને આશા હતી કે જિગ્નેશની મહેનત તેમના જીવનમાં ખુશીઓ લઈને આવશે. જર્મની પહોંચ્યા પછી શરૂઆતના દિવસો જિગ્નેશ માટે ખૂબ મુશ્કેલ રહ્યા. નવી ભાષા, નવા લોકો અને સતત કામના કારણે તેને ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડતો, છતાં પણ તેણે હિંમત હારી નહીં. સવારે વહેલા કામ પર જતો અને મોડી રાત્રે થાકીને ઘરે પરત ફરતો. પોતાના આરામ અને શોખને બાજુ પર રાખીને તે માત્ર એક જ વિચારમાં જીવતો હતો કે કેવી રીતે ઝડપથી પૈસા બચાવીને રીનાને પોતાની પાસે બોલાવી શકાય. કામમાંથી સમય મળે ત્યારે તે વિડીયો કોલ કરીને પત્ની સાથે વાત કરતો. રીના પણ શરૂઆતમાં ખૂબ પ્રેમથી વાત કરતી હતી. બંને ભવિષ્યના સપનાઓ વિશે વાતો કરતા અને જર્મનીમાં સાથે રહેવાની યોજનાઓ બનાવતા. જિગ્નેશ દર મહિને નિયમિત રીતે પૈસા મોકલતો હતો અને રીનાની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતો હતો. તેની ખુશી માટે તે પોતાની જરૂરિયાતો પણ ઘણી વખત ભૂલી જતો હતો. આ રીતે લગભગ 6 મહિના પસાર થઈ ગયા. શરૂઆતમાં જે પ્રેમ અને લાગણીનો ફોન પર અનુભવાતી હતી, તેમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. હવે રીના પહેલાની જેમ લાંબી વાતો કરતી નહોતી. ક્યારેક ફોન મોડો ઉપાડતી તો ક્યારેક કોઈ કારણસર બતાવીને ઝડપથી વાત પૂરી કરી નાખતી. જિગ્નેશને શરૂઆતમાં લાગ્યું કે કદાચ એકલતાના કારણે તેનો સ્વભાવ થોડો બદલાઈ ગયો હશે. તે રીનાને સમજાવતો કે થોડા મહિનાની વાત છે, પછી બંને સાથે રહેશું. પરંતુ ધીમે ધીમે રીનાના વર્તનમાં વધુ બદલાવ આવવા લાગ્યો. મેસેજના જવાબ મોડા આવવા લાગ્યા અને ઘણી વખત તો આખો દિવસ વીતી જાય છતાં તેનો જવાબ આવતો નહોતો. તેમ છતાં જિગ્નેશે ક્યારેય પત્ની પર શંકા કરી નહીં, કારણ કે તેને પોતાના સંબંધ અને રીનાના પ્રેમ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. બીજી તરફ ગામમાં રહેતો અજય નામનો એક યુવક ફરીથી રીનાના સંપર્કમાં આવ્યો. શરૂઆતમાં સામાન્ય ઓળખાણ અને વાતચીતથી શરૂઆત થઈ, પરંતુ સમય જતાં બંને વચ્ચેની
નજીકતા વધવા લાગી. જિગ્નેશ હજારો કિલોમીટર દૂર જર્મનીમાં મહેનત કરી રહ્યો હતો અને અહીં ગામમાં રીના ધીમે ધીમે અલગ દુનિયામાં વ્યસ્ત થવા લાગી હતી. પાડોશીઓમાં રહેતા કેટલાક લોકો રીનાના બદલાયેલા વર્તનને ધ્યાનથી જોઈ રહ્યા હતા. ઘણા લોકો વચ્ચે ચર્ચાઓ પણ થવા લાગી. કેટલાક લોકોએ પરિવારને સંકેત આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પાસે ચોક્કસ પુરાવો ન હોવાથી વાત આગળ વધી નહીં. ગામમાં ફેલાતી અફવાઓમાંથી કેટલીક વાતો જિગ્નેશ સુધી પણ પહોંચી, પરંતુ તેમણે એક જ વાત કહીને તેને પોતાની પત્ની પર વિશ્વાસ છે અને દુનિયાની કોઈ પણ વાત તેના વિશ્વાસને તોડી શકશે નહીં. સમય પસાર થતો રહ્યો અને જિગ્નેશ પોતાની જવાબદારીઓ વધુ નિષ્ઠાથી નિભાવતો રહ્યો. જર્મનીમાં વધારાનું કામ કરીને તે વધુ પૈસા બચાવવા લાગ્યો. તેણે રીનાને પોતાની પાસે બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. દસ્તાવેજો, કાગળો અને અન્ય ખર્ચ માટે તેણે પોતાની ઘણી ઈચ્છાઓનો ત્યાગ કર્યો. ઘણી વખત મિત્રો બહાર ફરવા જવા કહેતા ત્યારે પણ તે ના પાડી દેતો, કારણ કે તેને દરેક રૂપિયા બચાવવાનો હતો. તેના મનમાં માત્ર એક જ સપનું હતું કે થોડા મહિનાઓ પછી તે અને રીના ફરી એકવાર સાથે હશે અને વિદેશમાં નવું જીવન શરૂ કરશે. પરંતુ બીજી તરફ પરિસ્થિતિ બદલાઈ રહી હતી. હવે રીના ઘણી વખત ફોન બંધ રાખવા લાગી હતી. ક્યારેક 2 દિવસ સુધી પણ તેનો સંપર્ક થતો નહોતો. જિગ્નેશ ચિંતામાં પડી જતો અને વારંવાર ફોન કરવાનો પ્રયાસ કરતો. જ્યારે વાત થતી ત્યારે રીના કોઈને કોઈ બહાનું બતાવી દેતી. જિગ્નેશને દુઃખ થતું હતું, પરંતુ તે પોતાના મનને સમજાવી લેતો. તેને લાગતું હતું કે કદાચ સમય અને અંતરના કારણે સંબંધમાં આ પ્રકારના બદલાવ આવતા હશે, પરંતુ તેને ખ્યાલ નહોતો કે પરિસ્થિતિ તેની કલ્પના કરતાં ઘણી વધારે ગંભીર બની ચૂકી હતી. એક દિવસ સવારે જર્મનીમાં કામ પર જવાની તૈયારી કરી રહેલા જિગ્નેશને અચાનક પરિવાર તરફથી ફોન આવ્યો. ફોન પરનો અવાજ ખૂબ ગભરાયેલો હતો. પરિવારજનોએ કંઈ બોલી શકતા નહોતા. થોડા સમય પછી તેમને જે વાત કહી તે સાંભળીને જિગ્નેશના હાથમાંથી ફોન લગભગ તૂટી ગયો. આખી દુનિયા જાણે એક ક્ષણ માટે અટકી ગઈ હોય એવું તેને લાગ્યું. પરિવારના અજાણ્યા મુજબ રીના રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યાંથી તેનો કોઈ પત્તો નહોતો. માત્ર એટલું જ નહીં, ઘરમાં રાખેલા દાગીના અને રોકડ રકમ પણ ગાયબ હતી. પરિવારના લોકો આઘાતમાં હતા અને આખું ગામ આ ઘટનાની ચર્ચા કરી રહ્યું હતું. આ સમાચાર સાંભળીને જિગ્નેશ સંપૂર્ણ રીતે તૂટી ગયો. તેને પોતાના જીવનનો આધાર માન્યો હતો. તેના માટે દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. જેના સપનાઓ પૂરા કરવા માટે પોતાના સુખનો ત્યાગ કર્યો હતો. એ જ વ્યક્તિ અચાનક કોઈ જાણ કર્યા વગર ગાયબ થઈ ગઈ હતી. તેણે તરત જ રીનાને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન સતત બંધ આવતો હતો. અનેક મેસેજ કર્યા છતાં કોઈ જવાબ મળ્યો નહીં. આખી રાત જિગ્નેશને ઊંઘ આવી નહીં. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તેને સમજાતું નહોતું કે આખરે આ બધું કેવી રીતે થઈ ગયું. બીજી તરફ પરિવારના લોકો પણ દુઃખ અને શરમ વચ્ચે ઝંપુમી રહ્યા હતા. થોડા દિવસો પછી જિગ્નેશને એક એવી હકીકતની જાણ થઈ જેને સાંભળીને તેનું હૃદય સંપૂર્ણ રીતે તૂટી ગયું. તેને ખબર પડી કે રીના ગામમાં રહેતા અજય સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. આ સમાચાર સાંભળીને જિગ્નેશ જાણે અંદરથી સંપૂર્ણ ખાલી થઈ ગયો. જેને પોતાના જીવનની સૌથી મોટી ખુશી
માનતો હતો તે જ હવે તેના જીવનનું સૌથી મોટું દુઃખ બની ગયું હતું. પરંતુ તેને ખબર નહોતી કે હજુ તેની કિસ્મતમાં એક એવો વળાંક લખાયેલો હતો જેની કલ્પના તેને સપનામાં પણ કરી નહોતી. રીના ઘર છોડીને ચાલી ગઈ ત્યાર પછી જિગ્નેશના જીવનમાં જાણે અંધકાર છવાઈ ગયો હતો. જર્મનીમાં રહેતા તે અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. જે વ્યક્તિ માટે તેણે પોતાના સપનાઓ, પોતાની ખુશી અને પોતાની યુવાનીનો કિંમતી સમય સમર્પિત કર્યો હતો, એ જ વ્યક્તિએ એક ક્ષણમાં તેને એકલો મૂકી દીધો હતો. શરૂઆતના ઘણા મહિનાઓ સુધી જિગ્નેશ કોઈની સાથે વધારે વાત કરતો નહોતો. કામ પર જતો, શાંતિથી પોતાનું કામ પૂરું કરતો અને પાછો પોતાના રૂમમાં આવી જતો. ધીમે ધીમે તેણે પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ શરૂ કર્યો. સમયની સાથે તેણે સમજ્યું કે જીવન કોઈ એક વ્યક્તિના જવાથી અટકી જતું નથી. તેણે ફરીથી પોતાના કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને પોતાની મહેનતથી આગળ વધવા લાગ્યો. આ તરફ રીનાએ જે સપનાઓ જોઈને ઘર છોડ્યું હતું તે હકીકતમાં બદલાતા તેને બહુ સમય લાગ્યો નહીં. શરૂઆતના થોડા મહિનાઓ પછી અજયનું વર્તન બદલાવા લાગ્યું. બંને વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા. જે પ્રેમ માટે તેણે પોતાના પરિવાર અને પતિનો વિશ્વાસ તોડ્યો હતો, એ જ પ્રેમ ધીમે ધીમે દુઃખમાં બદલાવા લાગ્યો. એક સમય એવો પણ આવ્યો કે અજય તેને એકલી મૂકીને ચાલ્યો ગયો. રીના સંપૂર્ણ રીતે નિરાધાર બની ગઈ. હવે તેને પોતાના ભૂતકાળની દરેક વાત યાદ આવવા લાગી. તેને સમજાયું કે જેણે દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપ્યો હતો તેની સાથે જ તેણે સૌથી મોટો અન્યાય કર્યો હતો. પરંતુ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. લગભગ 1 વર્ષ પછી એક દિવસ જિગ્નેશને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોનની બીજી તરફ રીના હતી. તેનો અવાજ સાંભળીને જિગ્નેશ થોડા સમય માટે મૌન થઈ ગયો. રીના રડતા રડતા પોતાની ભૂલો માટે માફી માંગવા લાગી. તેણે કહ્યું કે તેણે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી અને હવે તેને પોતાના કરેલા કર્મોનો પસ્તાવો થઈ રહ્યો હતો. તેણે ફરી એકવાર જિગ્નેશના જીવનમાં પાછા આવવાની વિનંતી કરી. પરંતુ 1 વર્ષ દરમિયાન જિગ્નેશ ઘણું બધું શીખી ચૂક્યો હતો. દુઃખ અને વિશ્વાસઘાતમાંથી પસાર થઈ પછી હવે તે પહેલા જેવો રહ્યો નહોતો. જિગ્નેશે શાંતિથી રીનાની વાત સાંભળી અને પછી ખૂબ નમ્રતાથી એટલું જ કહ્યું કે વિશ્વાસ એક એવી વસ્તુ છે જે એકવાર તૂટી જાય પછી ફરી પહેલાની જેમ જોડાતો નથી. જેણે કહ્યું કે તેણે રીના માટે ક્યારેય ખરાબ વિચાર કર્યો નથી અને ભવિષ્યમાં પણ તેની સુખ શાંતિ માટે પ્રાર્થના કરતો રહેશે. પરંતુ હવે પાછું ફરીને જૂના જીવનમાં જવું શક્ય નથી. આ શબ્દ સાંભળીને રીના નિશબ્દ થઈ ગઈ. કદાચ તેને પહેલીવાર સમજાયું હતું કે સંબંધની સાચી કિંમત શું હોય છે. ફોન બંધ થયા પછી જિગ્નેશ લાંબા સમય સુધી શાંતિથી બેઠો રહ્યો. તેની આંખોમાં આંસુ તો હતા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા, પરંતુ પોતાના જીવનની સૌથી મોટી પરીક્ષામાંથી બહાર આવીને ફરીથી ઊભા થવાના હતા. તે દિવસે તેણે નક્કી કર્યું કે હવે તે ભૂતકાળની યાદોમાં જીવશે નહીં, પરંતુ નવા સપનાઓ અને નવી આશાઓ સાથે આગળ વધશે. કારણ કે જીવનમાં ક્યારેક કોઈ વ્યક્તિ આપણને છોડીને જતી રહે છે, પરંતુ સમય આપણને શીખવી જાય છે કે સાચી જીત બદલો લેવામાં નહીં, પરંતુ પોતાની જાતને ફરીથી મજબૂત બનાવવાને આગળ વધવામાં હોય છે. આભાર મિત્રો. આ